નમસ્કાર મિત્રો, એજુ સફર પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। દિન પ્રતિદિન બનતી ઘટનાઓ પણ આપણને ઘણું શીખવી જાય છે અને શીખતા શીખતા જ સફળતા સુધી પહોંચી શકાય છે। આવા ઉદ્દેશ્ય સાથે ચાલો જોઈએ તારીખ 25 થી 27 જાન્યુઆરીના કરંટ અફેર્સના મહત્વના મુદ્દાઓ। બીએસએફમાં વર્ષોથી બઢતીની રાહ જોઈ રહેલ જવાનો 11,529ને અપગ્રેડ કરીને હેડ કોન્સ્ટેબલ બનાવવામાં આવશે। ભારતમાંથી વર્ષે દહાડે લગભગ 7,000 કરોડ રૂપિયાના ચામડાની નિકાસ થાય છે। ડિજિટલ પેમેન્ટ અંગે બનાવાયેલી રતન વતલ સમિતિએ સરકારને ઈ-પેમેન્ટનું નિયમન કરવાનું સૂચન આપેલ છે। દિલ્હી ખાતે યોજાનાર પરેડમાં કુલ 17 રાજ્યોના ટેબ્લો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોના ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે। 24મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતના રાષ્ટ્રગીતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। 24મી જાન્યુઆરી 1950ના રોજ ભારતની બંધારણ સભાએ રાજેન્દ્ર પ્રસાદને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા હતા। લાગેલી આગને બુઝાવવા માટે દુબઈ ફાયર બ્રિગેડ દ્વારા નવી ડિવાઇસ બનાવવામાં આવેલ છે, જે સુપરમેનની જેમ હવામાં ઉડીને આગ ઓલવવાની કામગીરી કરશે। અમેરિકાની જાસૂસી સંસ્થા CIAના નિદેશકના રૂપમાં માઇક પોમ્પિયોએ શપથ ગ્રહણ કરેલ છે। મોરિશિયસના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રીનું નામ છે પ્રવિન્દ જગનોથ। વર્ષ 1991 બાદ 26 જાન્યુઆરી 2017ના રોજ દિલ્હી ખાતે યોજાનાર પરેડ માટે ગુજરાતના કચ્છની કલાનો ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવશે। ગુજરાતનું કર્મા ફાઉન્ડેશન સામાજિક શિક્ષણ અને માનવતાના ધોરણે કામ કરી રહેલ છે, તેને ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ 2017 આપવામાં આવેલ છે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર દ્વારા ગુજરાતનો કીર્તિમાન સમૂહ સ્વચ્છતા એવોર્ડ સોમનાથ મંદિરને અર્પણ કરવામાં આવેલ છે। સોમનાથ મંદિરમાં સ્વચ્છતા માટે ₹50 લાખની કિંમતના સાધનો વસાવવામાં આવ્યા છે। આ મંદિર રાજ્યનું સૌથી સ્વચ્છ મંદિર તરીકે પસંદ થયું છે। ઓસ્ટ્રિયામાં અલ્પાઇન વર્લ્ડ કપમાં બ્રિટનના ડેવ રાઇડિંગે સ્લેમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતેલ છે। કિંગ્સ 11 પંજાબના મેન્ટ તથા ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ હવે આગામી IPL સિઝનમાં પંજાબની ટીમના ક્રિકેટ ઓપરેશન્સ તથા સ્ટ્રેટેજીની મુખ્ય ભૂમિકા ભજવશે। ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે સતત બીજા વર્ષે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના ટોચનો વ્યક્તિગત એવોર્ડ મેળવેલ છે। ભારતના ઈડન ગાર્ડન સ્ટેડિયમના સ્ટેન્ડને પ્રથમવાર યુદ્ધમાં શહીદ થયેલા શહીદોના નામ આપવામાં આવશે। દૂરસંચાર કંપની ટ્રાઈએ સિમ કાર્ડ માટે આધાર કાર્ડ દસ્તાવેજના સ્વરૂપે સ્વીકારવાની જાહેરાત કરેલ છે। આ વર્ષે રજૂ થનાર ઝારખંડ રાજ્યનું બજેટ અત્યાર સુધીના રજૂ થયેલા બજેટમાં સૌથી મોટું રહેશે। તમિલનાડુની રાજ્ય સરકારે જલ્લીકટ્ટુ રમતના સુરક્ષિત સંચાલન માટે નવા દિશા નિર્દેશક જાહેર કરેલ છે। સિનિયર પેન્શન વીમા યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવેલ છે। દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને વર્ષ 2016ના ગોલ્ડન પીકોક એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ છે। દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે। પ્રજાસત્તાક પર્વ પર ભારત સરકાર દ્વારા લાલ કિલ્લા પર 6 દિવસીય ભારત પર્વનું આયોજન કરેલ છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમમાં ભારતીય મૂળના અજીત વરદરાજ પાઈને સંચાર કમિશન હેડ તરીકે નિયુક્ત કર્યા છે। રશિયાના વિજ્ઞાનીઓ દ્વારા રેલગન નામના શસ્ત્રનો પ્રથમ ટેસ્ટ કરવામાં આવ્યો છે। આ રેલગન કોઈ પણ આર્મરને ચીરીને 11,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગોળીબાર કરી શકે છે। અમેરિકા દેશે વર્ષ 1787માં બંધારણ અપનાવેલ, તેમાં આજ સુધીમાં માત્ર 26 સુધારાઓ કરવામાં આવેલ છે। ભારતે વર્ષ 1950માં બંધારણ અપનાવ્યું, તેમાં 115 જેટલા સુધારાઓ કરી નાખવામાં આવેલ છે। અમેરિકાના બંધારણમાં માત્ર 14 કલમ છે, જ્યારે ભારતના બંધારણમાં 444 જેટલી કલમનો સમાવેશ કરવામાં આવેલ છે। અમેરિકાના દરેક રાજ્યનું પોતાનું બંધારણ છે,
જ્યારે ભારતમાં માત્ર કાશ્મીર રાજ્યનું એકનું જ પોતાનું અલગ બંધારણ છે. જાપાન દેશે સેનાની ક્ષમતા વધારવા માટે પ્રથમ સંચાર ઉપગ્રહ લોન્ચ કરેલ છે. કેન્દ્ર સરકારના રોડ પરિવહન મંત્રાલય દ્વારા અમદાવાદ રાજકોટ હાઈવે 6 લેન બનાવવા માટેના કામની મંજૂરી આપી દેવામાં આવેલ છે. 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે ગુજરાતના કુલ 15 પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. પાસપોર્ટના આવેદનોની પોસ્ટ ઓફિસમાં જ પ્રોસેસ કરી ઉપયોગકર્તા સુધી પહોંચાડવાનો પાયલોટ પ્રોજેક્ટ 25 જાન્યુઆરી 2017થી મૈસૂર અને દાહોદમાં શરૂ કરવામાં આવેલ છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન દ્વારા દેશની પ્રથમ મહિલા ફૂટબોલ લીગનું આયોજન 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી 2017 દરમિયાન કરવામાં આવશે. 29મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ મુશ્તાક અલી T20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંજાબની ટીમની કમાન હરભજન સિંહને સોંપવામાં આવશે. ભારતીય ક્રિકેટર શ્રીસંતને સ્કોટલેન્ડ લીગમાં રમવા માટેની મંજૂરી આપવામાં આવેલ નથી. કેન્દ્રીય મંત્રીમંડળે ગ્રામીણ આવાસોને વધારવા માટે તથા સુધારા માટે એક નવી યોજનાને અનુમતિ આપેલ છે. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સિંધુ, સાક્ષી અને દીપા કર્માકર પર ટપાલ ટિકિટ બહાર પાડશે. ભારત સરકાર દ્વારા આ વર્ષે 7 પદ્મ વિભૂષણ અને 75 પદ્મશ્રી પુરસ્કાર જાહેર કરવામાં આવેલ છે. આ વખતે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર માટે કોઈ પણની પસંદગી કરવામાં આવેલ નથી. બંધારણની કલમ નંબર 72 હેઠળ રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારની સજા માફ કરી શકે, વધારી શકે અથવા ઘટાડી શકે છે. સર્જિકલ સ્ટ્રાઇકમાં સામેલ થનાર 19 જવાનોને વીરતા ચંદ્રકથી સન્માનિત કરવામાં આવેલ છે. 68માં પ્રજાસત્તાક પર્વે 777 પોલીસ કર્મીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવેલ છે. 26મી જાન્યુઆરી 1972ના રોજ દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે અમર જવાન સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. અમર જવાન જ્યોતિ સ્મારક વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોની યાદમાં બનાવવામાં આવેલ છે. તામિલનાડુના વેપારીઓ આગામી 1 માર્ચથી કોક અને પેપ્સી જેવી બહુરાષ્ટ્રીય કંપનીની બ્રાન્ડના ઠંડા પીણાનું વેચાણ નહીં કરે. ભારતના 68માં પ્રજાસત્તાક પર્વે દુબઈની પ્રખ્યાત બિલ્ડિંગ બુર્જ ખલીફાને તિરંગાના કલરની રોશની વડે ડેકોરેટેડ કરવામાં આવી હતી. હાલમાં સ્પેનના કેનેરી ટાપુ પર યુરોપનું પહેલું અંડર વોટર મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે. એક સર્વે મુજબ બિલ ગેટ્સ આગામી 25 વર્ષમાં દુનિયાના પહેલા ખરબપતિ બની જશે. આ વર્ષે એક ગુજરાતી NRI અને બાકીના અન્ય 7 મળીને ગુજરાતના ભાગે કુલ 8 પદ્મ પુરસ્કાર આવેલ છે. બનાસકાંઠા જિલ્લાના ગોળિયા નામના દિવ્યાંગ ખેડૂતે દાડમની ખેતી માટે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. આ એવોર્ડ મેળવનાર તેઓ જિલ્લામાં પ્રથમ છે. સૈયદ મોદી બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં PV સિંધુ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન કિદામ્બી શ્રીકાંતે પોતાના મુકાબલામાં જીત મેળવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. સમગ્ર દેશમાં ડાયર્સ એન્ડ પ્રિન્ટર્સ સંસ્થા રાષ્ટ્રધ્વજ વિતરણ કરવાની કામગીરી સંભાળે છે, જે મુંબઈમાં આવેલ છે. બિગ બેશ લીગની સેમીફાઇનલમાં સિડની સિક્સર્સે જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. અમદાવાદના યુવા ટેનિસ ખેલાડી ઝીલ દેસાઈએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ગર્લ્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયેલા છે. ખરબપતિ માટે અંગ્રેજીમાં ટ્રિલિયોનર શબ્દ જોવા મળતો નથી, પણ તે ભવિષ્યમાં ડિક્શનરીમાં ઉમેરાઈ શકે છે. રાષ્ટ્રધ્વજમાં વપરાતા કાપડને બંટિંગ ક્લોથ તરીકે ઓળખવામાં આવે છે. આજનો સવાલ: સમગ્ર દેશમાં ડાયર્સ એન્ડ પ્રિન્ટર્સ સંસ્થા શું વિતરણ કરવાની કામગીરી સંભાળે છે? તો મિત્રો, ફરીથી મળીશું નવા મુદ્દાઓ સાથે. અમારા વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDU સફર લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.